નીચે ફેંક દો પછી આપણે લઈશું ને હા પેલા તારી દાસે ના એ નીચે નહીં જો નાખી દીધો ને એટલે આ એક અને આ બે આ એક તો હતી જ તે અને આ બે કોણ લાવ્યું એ તો કેમ કરે જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે બધાનું ફરી આપણે નવા દિવસે નવા વ્લોગમાં તો અત્યારે મિત્રો વાગી ગયા છે 7:30 અને આપણે છે ઘરે તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને તમને બતાવી દઉં આપણે ઘરે ઊભા છીએ અને અમારે બેની હાલ્યા જો ભાઈ આવી ગયા છે અને ભાઈ અત્યારે છે ને આપણે ઊભા છીએ ઘરે તમને બતાવી દઉં હમણાં 2 દિવસ છે ને વરસાદ કાંઈ છે નહીં આ રીતનું ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે અત્યારમાં મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને હા ચા કેમ કરે હવે આ રીતનું કંઈક અત્યારમાં સવારમાં છે ને ભાઈ તમને બતાવી દઉં કે આપણે છે ને આ એક કેળ હતી અને કાલે આપણે છે ને લઈ આવ્યા હતા રોપા તો આ એક અને આ બે આ એક તો હતી જ તે અને આ બે એટલે કાલે આપણે 4 થી 5 રોપા કેળના હું લાવ્યો હતો બરાબર તો 2 અહીંયા વાવી દીધી છે અને 2 આપણે જે અમે જમરૂખડી છે ને એની પાછળ વાવી દીધી છે તો 4-5 કેળ લાવ્યો તો રોપા વાવી દીધી છે આ એક કેળ તો આપણે હતી જ તે ને મિત્રો અત્યારમાં છે ને બધે છે ને ઝાકળ પીરો તમને બતાવી દઉં આ આખું પાણી પીરું આ રીતનું તો મિત્રો અત્યારે છે ને મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે આપણે જવાનું છે કામે કાલે આપણે રજા હતી શુક્રવારની અને આજે જવાનું છે કામે એટલે અત્યારે તો ઘેર જ છે કેમ કે હજી નાસ્તો બાકી છે એવું બધું બાકી છે અને આપણે ઊભા છીએ ખેતરમાં અને ઘરની સામે ઊભા સુરત દાદા અત્યારમાં મસ્ત મજાના નીકળી ગયા છે અને ભાઈ આપણે ખેતરના હેઠે ઊભા છીએ અને ભાઈ અત્યારે ઘરની ઉપરનો નજારો આ રીતનો છે કંઈક વાંડા ને ઝાડવા આપણો પોપિયાનો બગીચો છે ને ભાઈ ફાઇનલ છે ને જેમાં તમને બતાવી દઉં ભાઈ જો આપણો છે કપા આ રીતનો કપા છે અને કપા છે ને ભાઈ ઉગી ગયો આખો યાર વરસાદ એક ધારો 10 દી રહ્યો ને તો બધા આ ડાબકા હોય ને એમાંથી ઉગવા મળ્યો આનકા નથી ઓલકા બધે ઉગી ગયો છે પણ છે ને અહીંયા જવાય એવું નથી આમાં બધે પાણી ઝાકળ પીર્યા બધે પાણી પીર્યા તમને બતાવી દો આ રીતના પાણી પીર્યા બધા અત્યારે ઝાડવામાં એટલે અહીંયા કાંઈ જવાય એવું નથી તો ફાઇનલ મિત્રો છે ને હવે તો આપણે સીધું કારખાને જવાનું છે કેમ કે હાલીને ત્યાંથી પોખ્યું નહીં છે તો વાર લાગી જાય તો આપણે સીધા નીકળશું કારખાને તો હાલો મિત્રો ફાઇનલ આપણે અત્યારે ઘરેથી નીકળી ગયા છીએ કામે જવા તમને બતાવી દઉં તો ભાઈ અત્યારે આપણે છે ને નીકળી ગયા છીએ ઘરેથી અને આ રીતનું કંઈક છે બધું સિંગને આજ તો હું તો ઉઘાડ થઈ ગયો અને આજ હાવ ઉઘાડ થઈ ગયો ભાઈ આજ છે ને વરસાદ કાલે ઉઘાડ થઈ ગયો હતો અને આજ તો હાવ અત્યારમાંથી જ તડકી નીકળી ગઈ એટલે હવે વરસાદ ન આવે ને તો ભાઈ સારું હવે તો શું છે ભાઈ સિંગ કપા આ બધું છે ને એમણે ઉગી ગયું ભાઈ કપા તો છે ને એના જે ડાબકા હોય ને એમાં ઉગી ગયા સિંગે ઉગી ગઈ એટલે ભાઈ હવે તો વરસાદ ન આવે ને ભાઈ વરસાદે હદી કરી દીધી તો કાંઈ નહીં હવે છે ને આપણે પોગી ગયા છીએ જાપે ને ભાઈ હવે તો છે ને 8:30 થઈ ગયા ભાઈ બહુ મોડું થઈ ગયું એટલે ફટાફટ છે ને પહેલાં તો આપણે નીકળી જઈએ કામે કેમ કે આજ તો બહુ મોડું થઈ ગયું મિત્રો આપણે પહોંચી ગયા છીએ પુલે આપણો આવી ગયો છે પુલ ભાઈ અત્યારમાં માલઢોર બધા બેઠા છે અને આ ગાઉં ને એવું બધું બેઠું છે ને ફાઇનલ આપણે છે ને અત્યારે પહોંચી ગયા છીએ પુલે અને આજ તો હું છે નદીનું પાણી આછું થઈ ગયું કેમ કે 2 દિવસનો વરસાદ નથી ને એ તમે જોવો ને પાણી આછું થઈ ગયું નકર 2 દિવસ તરત ડોળું પાણી હતું તો ફાઇનલ છે ને આપણે અત્યારમાં પહોંચી ગયા છીએ પુલ ઉપર ને હવે હાલ્યા જાય છે કારખાને ને આજ તો સુરત દાદાનું તેજ સવારમાં બહુ છે તો ભાઈ ફાઇનલ છે ને આ રીતનો પુલ છે અત્યારમાં આપણો તો મસ્ત લોકેશન છે ભાઈ અત્યારનું તમે જોવો ને તો ફાઇનલ મિત્રો હવે છે ને હાલો આપણે સીધા કારખાને જ જાઓ
ડાયરેક્ટ કારખાને જ જવાનું છે હવે. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ કારખાને, અને તમે જોવો છો આપણે આવી ગયા છીએ કારખાને, પહોંચી ગયા છીએ. અને ઘણું મોડું થઈ ગયું તો અહીંયા પહોંચતા સવાર થઈ ગયો. ફાઇનલ કારખાને આવી ગયો. તમે જો આ બધી ગાડીઓ પીડ્યું ને બધા કામે બેસી ગયા. ભાઈ આજ તો છે ને મોડું થઈ ગયું, તો આપણે છે ને આજ તો ફટાફટ છે ને કામે બેસી જવાનું છે. આવ્યા ને ત્યાં ઘણું મોડું થઈ ગયું, તો ચાલો ફટાફટ પહેલાં છે ને કામે બેસી જવાનું. હવે ડાયરેક્ટ આપણે સીધા મળશું ફાઇનલ મિત્રો. અત્યારે વાગી ગયા છે 12:30 ને આપણે ભાઈ વી આવ્યા છીએ ઘેરે કારખાનાથી ડાયરેક્ટ. તો ઘેરે ઊભો છું અત્યારે. તમે જો અહીંયા અમારે ઘરની સામે જ અહીંયા બધા લીમડા નીચે ઊભો છું ભાઈ. જો શું છે તારે? એ કોણ લાવ્યું? એ તો કેમ કરે? ચીવડી કાઢ દે. ભાઈ ચોકલેટ એની હાટું બપોરે લેતો હું ને દૂધ લેવા જાવ એટલે કેટલી લેતી? હા ચોકલેટ એની હાટું લેવો છું. જમવા આગો રે હાલે ઉભા રહે, હું આપું. એમની બેન નહીં દેવાનું છે હજી એક. તારે આ એક કોની? નહીં હાલે. ખાઈ ગયો તું? હે તો ભાઈ ચોકલેટ લાવ્યો તો દૂધ લેતો આવું ને એટલે ચોકલેટ આવડો લેતા આવું. એટલે ભાઈ રોજ ચોકલેટ લાવી આગળ જો ફોલ નાખી. ફોલ તો ચોકલેટ તને આવડે નહીં. હા એમાં નો આમાં ન નીકળે. જો ટીકર વિኛની છે. જો ટીકર વિኛની ચોકલેટ છે. તો ફાઇનલ મિત્રો છે ને હવે આપણે 12:30 થઈ ગયા ત્યારે કોણ લાવ્યું હતું? હે કઈ લાવ્યા? કઈ? હા તો હજી તાર ખિસ્સામાં છે જયંતિ. તો ફાઇનલ મિત્રો છે ને હવે આપણે જમી લઈએ. જમવાનું થઈ ગયું છે અને પછી જમીન ઘડી ખોવાનું હોય એટલે પહેલાં આપણે જમી લઈએ. પછી ભાઈ શું છે આજ તો શું છે માંડ વરસાદ રહી ગયો છે 2 દીથાનો. નકર તો ભાઈ એક ધારો વરસાદ જ હતો. આજ તો પોરો છે ભાઈ, તડકો છે. એટલે હવે તો ભાઈ વરસાદ ન આવે તો સારું એવું વાતાવરણ થઈ ગયું છે, અને જરૂરી નહીં ભાઈ એવું છે. ને જો તડકો છે અત્યારે મસ્ત. આપણે જો લીમડા નીચે ઊભા છે અને વાદળા તો છે જ. તમે જો ને આ રીતનું અત્યારે વાતાવરણ આખું છે, વાદળા બહુ છે. તો કાંઈ નહીં હાલો મિત્રો ફાઇનલ છે ને હવે આપણે જમી લઈએ. તો વાગી ગયા છે 2 ને હવે આપણે જઈએ છીએ કામે. અત્યારે આપણે ઘેરે છીએ, માલ બાંધ્યા છે બધા અને ઘેરે ઊભો છું હું. તો તમે જોવો ને તો ભાઈ અત્યારે કંઈક વાતાવરણ બદલાઈ ગયું ને આપણે અત્યારે કામે આવ્યા જઈએ કેમ કે 2 વાગી ગયા છે. અને તમે જો વાદળા છે ને આમ તમે જો બપોર સુધી તડકો હતો ને અત્યારમાં ઘડીકમાં તો આખું વાતાવરણ જ બદલાઈ ગયું. હમણાં સાંટા આવતા હતા તમે જોવો ને, આ બધું પાછું અંધાર્યું અત્યારમાં ઘડીકમાં. અને આ વાદળા તમે જોવો અત્યારમાં. ભાઈ તો ઘડીકમાં જ છે ને વાતાવરણ આખું બદલાઈ ગયું. તમને એમ થાય કે હમણાં આગળ ઘડીક પહેલાં સાંટા આવતા હતા, સવારમાં તડકો હતો એક ધારો, ને અત્યારમાં પાછું આખું અંધાર્યું. આ બાજુ જ બહુ અંધાર્યું અત્યારમાં. અને ભાઈ અત્યારે કોક સાંટા આવે જ છે. ભાઈ છે ને આ વરસાદ છે ને હું તો વાહે પડી ગયો, કાંઈ નક્કી જ નથી થતું. હવે તમે જો બોરડીમાં છે ને મોર આવવા મળ્યો ને ભાઈ આપણે છે ને અત્યારે કામે નીકળી ગયા. એ 2 વાગી ગયા ને ભાઈ જો ફાઇનલ જાપે પોગી ગયા. ફાઇનલ તમને છે ને આપણે હાલ્યો દો ને અહીંથી કંઈક બતાવી દો ને નજારો તો કંઈક નેક્સ્ટ લેવલ છે. તમે જો વાદળા તમે જો તો છે ને ફાઇનલ મિત્રો આ રીતનું કંઈક વાતાવરણ થઈ ગયું છે અત્યારે. ભાઈ તડકો હતો પણ ઘડીકમાં તો વાતાવરણ આખું બદલી ગયું. ભાઈ વરસાદની જરૂર નથી હવે નક્કીની વાહ પડી ગયું ભાઈ, એવું થઈ ગયું. અને આપણે હાલ્યા જઈએ છીએ ભાઈ અત્યારમાં. જો પાછો તડકો નહીં, ઘડીક તડકો નીકળે ને ઘડીક વરસાદ આવે એવું થઈ જાય. તો એવું છે ને આ બાજુ જુઓ ને આ બધું અંધાર્યું છે અત્યારે. આ
બાજુ બહુ અંધારું ભાઈ. આ રીતનો કંઈક પુલ છે આપણો. આ પુલ થઈ ગયા તો બહુ સારું છે ને અહીંથી બહુ તકલીફ હતી. આ નેરામાંથી હાલવું પડતું એવું હતું. હવે મસ્ત પુલ થઈ ગયો. આ છે ને અમારે ડાયરેક્ટ પેલા છે ને આ ડાયરેક્ટ આ નેરું છે ને આમાં પાણા મેલેલા હતા. પાણા મેલેલા હતા ને તો ડાયરેક્ટ એમ હાલવાનું હતું ને હવે ભાઈ તમે જો ને તો કાંઈક નેક્સ્ટ લેવલ થઈ ગયું બધું. જો આ રીતનું વાતાવરણ છે મસ્ત અત્યારે. તો ફાઇનલ મિત્રો હાલો હવે આપણે છે ને ડાયરેક્ટ જઈએ કામે. અને અહીંયા જો નાના નાના પાડુડા કેવા છે તો તમને બતાવી દો કેવા મસ્ત સરે છે. ફાઇનલ છે ને હવે આપણે ડાયરેક્ટ સીધા કારખાને જવું. તો ભાઈ 6:30 વાગી ગયા છે અને આપણે આવ્યા છીએ અત્યારે કારખાનેથી ઘેરે. ને અત્યારે આપણે ઊભા છીએ ધાબા ઉપર ભાઈ. તો 6:30 થઈ ગયા હતા તો આવ્યા હતા કામેથી ઘેરે અને અહીંયા પહોંચ્યા હતા 6:30 થઈ ગયા ભાઈ. કેમ કે અહીંયા ગામડે તો છે ને ભાઈ 5:30 જેવું થાય ને એટલે બંધ થવા મળે. બધા 5:30 થાય ને એટલે જવા મળે. કેમ કે ગામડે 5:30 પોણા 6 ને 6 મતલબમાં અડધી કલાકમાં તો શું છે ભાઈ રજા પડી જાય. છેલ્લે જે બાકી હોય ને બધા 6 વાગે તો વ્યા જાય. આપણે આવ્યા કેમ કે 6 વાગે બંધ થઈ જાય. ભાઈ અત્યારે હું ઊભો છું ધાબા ઉપર. આ રીતનું કંઈક વણ છે અત્યારે ને વાતાવરણ આ રીતનું છે અત્યારે. ને ભાઈ આજ તો છે ને માંડ વરસાદે પોરો લીધો. આજ આખો દી વરસાદ આવ્યો જ નહીં. તો એવું છે ભાઈ આજ તો. અને આપણે વ્યા હતા ઘેરે. અત્યારે હું ધાબા ઉપર ઊભો તમને બતાવી દઉં. અહીંથી ઘર ન બતાવે જો કેટલા ઝાડવા છે આડા. આ છે ને ઝાડવા આખા આડા છે આપણે ઘરની આડા. અને એમાં જો બે નાલી આવે જો. તો એ છે ને ઘેરે રમતા હતા ને અત્યારે આગળ અમારે ભાઈ આવે જો તો આવે અને બે આવી ગયા ધાબે જો આવી ગયા. હેઠે વહી જા હેઠે વહી જા. जो केम रमे भी जा खत्म हो गया रे गधे तेरी मां ओ बात हमने अरे तेरे पैटला नाकना पर मैं तेरे को खबर देता क्या गया वे क्या गया वैसे ने आखा ધાબામાં તમ પસાડો કરે અત્યારે બે એ પડતા નહીં અબો પડી તો પડશી શું છે ટીંગો બાબાને હેઠે ફેંકદો પછી આપણે લઈશું ને હા પેલો તારી દાસે ના એ નીચે નહીં જો નાખી દીધો ને હેઠે આઈન કર્યો પડશો. તો ભાઈ રમે છે ને જો ભાઈ ઢીંગો હવે છે પાછા લેવા જતા નહીં નહીં તો ઉપર નહીં આવતા પછી પડશો તો ભાઈ છે દાદરા કેટલા ઓછા છે જો તમે તો પડ્યો ઓલો દાદરા છે મેં ઘા કરી દીધું. મસ્ત વાતાવરણ છે ને અત્યારે છે ને ભાઈ દી હાથમી ગયો છે સાઈડ અત્યારે દી હાથમી ગયો હાવ. અને ભાઈ જો ઓલા છે ને એ બે ટાવર છે ગામના આ રીતના કંઈક છે ટાવર. અને ભાઈ દી હાથમી ગયો હાવ તમને બતાવી દઉં ને અત્યારે જો આ રીતનું કંઈક છે અત્યારે. અને હવે છે ને આપણે વ્લોગને એન્ડ કરી દઈશું. દી હાથમી ગયો છે અને વ્લોગ એ બહુ લાંબો થઈ જાય એટલે વ્લોગને આપણે અહીં એન્ડ કરી દઈશું અને મળશું કાલ સવારના વ્લોગમાં બરાબર. તો વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ અહીંયા.